જય ગણેશા. ઓમ નમઃ શિવાય. 25 જૂને આવતી નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ કેમ કહેવામાં આવે છે અને આ એક દિવસે વ્રત કરવાથી વર્ષની 24 એકાદશીનું પુણ્ય કેમ મળે છે, તો ચલો જાણીએ. શું તમને એમ લાગે છે કે દુર્યોધને ભીમને ઝેર આપીને નદીમાં ફેંક્યા હતા અને ભીમ પાતાળ લોકમાં ભૂખ્યા તરસ્યા રહ્યા હતા, તેથી આ ભીમ અગિયારસ કહેવાય છે? તો મહાભારતના આદિ પર્વની આ કથા સાચી છે, પરંતુ તેનો એકાદશી સાથે સીધો કોઈ સંબંધ નથી. વ્યાસ પુરાણ અને પદ્મ પુરાણમાં કથા છે કે પાંડવોમાં યુધિષ્ઠિરથી લઈને દ્રૌપદી સુધી બધા જ એકાદશીનું કડક વ્રત કરતા હતા, પરંતુ ભીમના પેટમાં વૃક નામની અગ્નિ હોવાથી તેઓ ભૂખ સહન નતા કરી શકતા. એટલે વિષ્ણુ ભક્ત હોવા છતાં એકાદશીનું વ્રત નતા કરી શકતા. ત્યારે મહર્ષિ વેદવ્યાસજીએ તેમને માર્ગ બતાવ્યો કે હે ભીમ, જો તું વર્ષની 24 એકાદશીઓનું વ્રત નથી કરી શકતો તો જેઠ સુદ એકાદશીના દિવસે માત્ર એક જ દિવસ નિર્જળા ઉપવાસ કર. આ એક વ્રતથી તને આખા વર્ષની એકાદશીનું વ્રતનું પુણ્ય પ્રાપ્ત થશે. ભીમે આ વ્રતનું પાલન કર્યું અને ત્યારથી આ અગિયારસને ભીમ અગિયારસ પણ કહેવામાં આવે છે. તો આ દિવસે શું કરવું જોઈએ? શક્ય હોય તો નિર્જળા ઉપવાસ રાખો અથવા ફરાહાર કરીને વ્રત કરવું. ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરવો અથવા તો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. પાણી ભરેલું માટલું, એની ઉપર કેરી મૂકીને દાન કરવું. છત્રી અથવા પંખાનું દાન કરવું. પરંતુ યાદ રાખો, માત્ર ભૂખ્યા તરસ્યા રહેવું એ જ વ્રત નથી. ક્રોધ કરો, ખોટું બોલવું અને કોઈનું દિલ દુભાવવું પણ ટાળવું જરૂરી છે. જો તમે આટલું કરો તો પણ એને સાચી ભીમ અગિયારસ કરી કહેવાય.